તો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે સૌથી મોટા સારા સમાચાર। 19મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે। તો કઈ તારીખે તમારા ખાતાની અંદર હપ્તો જમા થશે, સંપૂર્ણ વિગત જાણીશું। તો વિડીયો સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર અગત્યની માહિતી વિશે જાણીશું કે ખેડૂતો માટે સારા સમાચાર છે કે પીએમ કિસાન યોજનાનો 19મા હપ્તાની આ દિવસે ખાતામાં આવશે। તો ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે। દેશના કરોડો લોકોને આ યોજનાનો લાભ મળે છે। તો સરકાર વિવિધ લોકોની જરૂરિયાત અનુસાર આ યોજનાનો લાભ આપે છે। તો આજે પણ ભારતમાં 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે। તો આમાંના ઘણા બધા એવા ખેડૂતો છે જેમની ખેતીમાંથી આવક કેટલી વધારે નથી। તો આવા ખેડૂતો સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ દેશના કરોડો લોકોને લાભ મળે છે। તો સરકાર આ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા મોકલે છે। આ યોજનાની અંદર 2,000 રૂપિયાનો 3 હપ્તા મોકલવામાં આવે છે। તો આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધી 18 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે। તો હવે ખેડૂતોને આ યોજનાની અંદર 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો તમને જણાવીએ કે 4 મહિનાના અંતરાળમાં એક હપ્તો મોકલવામાં આવે છે। તો સરકાર ઓક્ટોબર મહિનાની અંદર 18મો હપ્તો જે મોકલવામાં આવ્યો હતો, તો આ હિસાબે ઓક્ટોબર બાદ 4 મહિના એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર તમારા ખાતાની અંદર 19મા હપ્તાની જે જમા થશે એવી આશા રાખવામાં આવી છે। તો મિત્રો, આજે સત્તાવાર કોઈ જાહેરાત નથી કરી, પણ તમારા ખાતાની અંદર હપ્તો છે ફેબ્રુઆરી મહિનાની અંદર જમા થશે। તો આ સિવાય ખેડૂત મિત્રો, તમને જણાવીએ કે જે કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા અમુક કામ કરવું જરૂરી છે। તો જે ખેડૂતોને કામ નથી કર્યું તો તમારે આગામી હપ્તો છે એ આવતો અટકી જશે। તો કયું કામ છે કે કિસાન યોજના હેઠળ KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। જે ખેડૂતોના આ કામ બાકી છે તમારે ફટાફટ જઈને તમારે આ કામ કરવાનું છે, એટલે કે KYC જમીન ચકાસણી તમારે અપડેટ કરવાની રહેશે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।